તો જય માતાજી મિત્રો, શ્રવણ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે હરીબાની ગાડી લેવા જવાનું છે. તો આમાં બબ્બુ આવી ગયો. ઓકે બબ્બુ અને રાજદીપ કે જય માતાજી. તું કે જય માતાજી કે બોલ બોલ બોલ. અને આવું લાયો હારું હાથમાં હું શું કહેવાય ને. તો જય માતાજી મિત્રો, આપણે કુબાબીના મંદિરે આવી ગયા છે. અને એમ્પુજી આવી જાય માતાજી મંદિરના હાર હે હા અને પ્રસાદ અને ભુવાજી પ્રસાદ તો લાયા પણ બધા ખબર જરા ને એટલા માતાજીની પ્રસાદ અને એમ્પુજી લેવા જતા અને આપણે કુબાબીના મંદિરે દર્શન કરવા આવી ગયા છે. શું કેવું ભુવાજી? હાજી વાત ને તમે પટવી મારે ચાલુ કરો. હા તો ચાલો. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે હરીબાની ગાડીએ. અને જો આ ભાવની થાર રોક્સ પડી છે અને હરીબાની ગાડી ઢોકેલી પડી છે, બ્લેક સ્કોર્પિયો. તો આપણે ઓપનિંગ મુહૂર્ત કરશી એટલે બતાવશું. અને જો ભાવનું રીલ શૂટિંગ કરી રહ્યો કિશનના 2 જણા. તો જય માતાજી મિત્રો, આપણે બધા કેટલાય દાડાથી વાટ જોઈ રહ્યા હતા હરિભાઈની ગાડીની. તો આજ ફાઇનલી હરિભાઈ ગાડી લઈ રહી છે અને ગાડી લેવા હરિભાઈ આવી જશે. તો હેડો તમને બધા બતાવીએ કે હરિભાઈએ કઈ ગાડી લીધી. બરોબર. તો આજ ફાઇનલી હરિભાઈ ગાડી લેવા માટે આવી જશે. તો તમને બધાને ચલો ગાડી બતાવો. જય માતાજી મિત્રો, આપણો કિશન આવી ગયો ગાડી લેવા આવ્યા હરિભાઈની સ્કોર્પિયો S11. હા કેવા અને બોલ મારી ચેનલના પુનામાં શ્રવણ બ્લોગને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. બસ હા વાહ કિશન વાહ, શું વાત કરતી છે. રીલ બનાવવાનું થાર જોડે સારું વાહ સારું. તો મિત્રો આપણે ગાડી લેવા આવી ગયા છે અને ઈલું મારા હંગાત છે. ઈલું આપણે તમારે ચી ગાડી લાવવાની હતા કાકા? હા ઓમ ઊંચું દાબ ચી વ્હાઈટ નહીં બ્લેક ઘોડા સ્કોર્પિયો. હા ઓમ તો તાકમાન. અને ચી ગાડી લેવાની? સ્કોર્પિયો લેવાની. હા તો આમાં ઈલુને સ્કોર્પિયો ગાડી લેવાની હે બરોબર. તો ઈલું તાર કાકો આવે એટલે ને હા હા પેલી દેખાય રહી લેવાની. હા લે તો ઈલું ને એની ગાડી લાવવાની છે. અને લખી ઈલુ અને આ છે મારા ઈલુ તમારે કઈ ગાડી લેવાની છે? બ્લેક ઘોડા. એનું નામ પણ સ્કોર્પિયો શું કહેવાય? હા તો ભાવેશ આવી ગયો હો. શૂટ કરે એને શૂટર કહેવાય. ચાલો વિડીયો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે હરિભાઈની ગાડી લેવા માટે બધા આવી ગયા છીએ. પણ દિલાય પેલા ચાલુ કરી એને દિલાય ચાલુ કઈ તો દીધેલું કઈ દીધું એનું અલગ ને પણ કોઈનું બધું અલગ. હરિભાઈની બધા વાટ જોઈ રહ્યા છે. એક બે કેટલા વિલો કરો બ્લોગર અરે ભૂમતાજી બ્લોગરોની ફરમાર બડુપાનું શૂટિંગ ચાલુ રહ્યું. બડુપાનું હા આ મકાઓ બાર મકા સીધા કેમેરા મકા. મારા બ્લોકમાં બોલવું નહીં યાર. શું બોલું કે દિલીપની ગાડી લેવા આવ્યા છીએ સ્કોર્પિયો. હું બોલું તો આપણે આજે ગાડી ફાઇનલી આવી જાય ને બસ હવે હરીફાને મારા પપ્પાને બધા આવી ગયા તો આપણે ગાડીનું ઓપનિંગ કરી લઈએ ને પછી એન્જોય કરીએ.
અને પછી ગાડી ચોક લઈને ફરવા જઈએ. તો જુઓ વાઘુબામ બધા આવી ગયા અહીં. બસ આટલો બધો વિડીયો નાખવાનું કરજે તરત ને તરત. ચાલો બાનો બહુ આભાર. આજે પીયુનો બર્થડે છે. હા પીયુનો બર્થડે છે. પીયુના બર્થડે હેપી બર્થડે. એને હેપી બર્થડે ઉઠતું જ નહીં. અમારા ની હેરાન છે કે આવું. તો કપૂર કાકો આજ તો બહુ ખુશી. એને મોકાનો ફાયદો મળી ગયો છે. પીયુને આજે મોકાનો ફાયદો મળી ગયો છે. ફોટા પાઈએ વિડીયો બંધ કરો ને હું સ્ટાર્ટ કર. ચલ કિશન તારા જગ્યા જોઈ લે કેટલી કમ્પ્લીટ. જગ્યા આલજો કમ્પ્લીટ કે કેટલા થી આવે કમ્પ્લીટ એકદમ રેડી. સુરજના પણ તમે બધા આવી જાવ. હા બરોબર. એ ભાવ રીલ હારી આવન તા એકદમ હરીવો કમ્પ્લીટ. આ તે તો હતો ને કમ્પ્લીટ કહેતા है. चल किशन रेडी 1 2 3 स्टार्ट. जय बोलाओ बोलो पूर्वा पैसाजी मात की जय. बोलो हर्षित भवानी मात की जय. बोलो रंभाई मात की जय. बोलो बीबड़ी शिगोतर मात की जय. रामदेवजी पीर महाराज की जय. किशन बदन बताइए. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા. અરે વાહ લાઈવ ગીત ખેગાડી में લાઈવ ગીત દીવાને ગાડી લઈ લીધી છે. ચાલુ કરો. લગભગ 12 મિનિટની વાટ જોતા હતા. આજે સપનું પૂરું થયું છે હરીબાનું. હરીબા કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કટકુન લે. ચાલો બીજે વચ્ચે આવજે. ટ્યુશન લે. બધો વાત થઈ ગઈ. 1 2 3 સ્ટાર્ટ. વાળના કપૂર કાકાને પકડાઈ દે હવે. રજી આવી જાય. ઓ એમ ક્યાં તારે આટલી ગાડા રાધેભાઈ આવી ગયા અહીં. તમારું સ્વાગત છે. કેવું વાગોબા સારું. લાઈ ના હેપી બર્થડે પીયુ કેક કાપી દેડો. ભાઈ અમારો બ્લોગર તો કિશન પેલા કટ લેજે. આ બાજુ તો વચ્ચે આવજો. હું બોલું છું. છોકરાને લઈ ઓબે રાખી. ચાલો સ્ટાર્ટ. તો આજે તારીખ 22 બરાબર અને પહેલું નોરતું. આજના દાડે ગાડી લેવાનું એક ખાસ કારણ છે કે 22 તારીખના દાડે મારી દીકરી પ્રિયાંશી બાનો જન્મદિવસ છે. બરાબર. તો પકડો. એ તો એના હાથથી કાપશું અમે. હાર્દિક શુભકામનાઓ.
હેપી બર્થડે ટુ યુ કેક આવી ગઈ કેક આવી ગઈ સામે તો આવો લ્યા બધા લાઈનમાં થઈ જો એટલે ફોટો આવી જાય બધા અમુક બારો એક બીજા લાઈન બારો કાલ માઇનસ મકા તમારો अरे भाई ये तो वीकना था टायर पे ना તો જય માતાજી મિત્રો, આપણે આટલો બ્લોગ પૂરો કરીએ છીએ અને બધા ચાહક મિત્રોને જય માતાજી. તો જેને પણ સબસ્ક્રાઈબર ના કરી હોય તો કરી લેજો. શ્રવણ બ્લોગ. જય માતાજી.